નવા વર્ષના પહેલા દિવસે અંબાજી મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા। વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી। ભક્તોએ માં જગતજનની અંબા પાસે સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની પ્રાર્થના કરી। મંત્રી પ્રવીણ માળી અને પૂર્વ ક્રિકેટર ચેતન શર્મા પણ આશીર્વાદ લેવા પહોંચ્યા। ટ્રસ્ટ દ્વારા સુવિધાઓ વધારાઈ। ચાચર ચોકમાં નવચંડી મહાયજ્ઞ સહિત હવન યોજાયા। વિશ્વ કલ્યાણ માટે ભક્તિમય વાતાવરણ છવાયું હતું। અમે ધજા ચડાવવા આવ્યા છીએ। અમે 70 જણા એક સાથે આવ્યા છીએ નવા વર્ષે માના દર્શન કરવા। તો માના આશીર્વાદ બધામાં સાથે રહે એવી કૃપા કરે। બહુ સરસ, બહુ શાંતિ રહે, મનની શાંતિ ગણ્યા। નવા વર્ષમાં કેવી ભીડ છે આજે? બહુ બધી ભીડ છે। નવા વર્ષે ઘણું માણસ આવ્યું છે। બસ માતાજી બધાને એના આશીર્વાદ આપે। કરીને અંબાજી મંદિરની અંદર શ્રદ્ધાળુઓ યાત્રાઓની પુષ્કળ પ્રમાણમાં ઘસારો છે। દરેક જણ નવા વર્ષની શુભકામના અને વર્ષ સારું નીવડે એ રીતે માતાજીના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે। તદુપરાંત માતાજીના શાકંભરી નવરાત્રિ પણ ચાલી રહ્યા છે। 2 દિવસ પછી માતાજીનો પાટોત્સવનો અવસર પણ આવી રહ્યો છે, જેથી કરીને માતાજી માઈ ભક્તો મંદિરમાં પુષ્કળ પ્રમાણમાં આવી